अस्सलामुअलैकुम। म्यूजिक लर्निंग क्लास में आपનું हार्दिक स्वागत है। आज આપણે અભ્યાસ કરીશું મિથેનોલ, ફિનોલ અને ઇથેર અથવા આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના બંધારણ, બંધ કોણ, બંધ લંબાઈ અને તેના બંધ વિશે વાત। મિથેનોલનું સૂત્ર છે મિત્રો CH3OH અને તેનું બંધારણીય સૂત્ર આ રીતે થાય CH3 અને OH। એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે 142 પાઇકોમીટર બંધ લંબાઈ હોય, OH વચ્ચે 96 પાઇકોમીટર અને ખૂણો 108.9 થશે। કાર્બનનું સંકરણ sp3। બરાબર। હવે જોઈએ ફિનોલ। તો ફિનોલનું બંધારણ આપણે જોઈએ તો કાર્બન ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ અને એક ફિનાઇલ રિંગ પછી OH આવેલો અને ફિનોલ કહેવાય 136 પાઇકોમીટર। COH બંધ 109 ડિગ્રીનો અને કાર્બનનું સંકરણ sp2 કારણ કે બેન્ઝીનના દ્વિબંધથી જોડાયેલો છે। મિથોક્સી મિથેન એટલે કે ઇથોન માં COC બંધ કોણ 111.7 ડિગ્રી, બંને કાર્બનનું sp3 સંકરણ અને કાર્બન ઓક્સિજનની બંધ લંબાઈ 141 પાઇકોમીટર થશે। મિત્રો આલ્કોહોલની અંદર કાર્બન અને ઓક્સિજન બંનેનું સંકરણ sp3 છે, બરાબર, અને આ કાર્બન ઓક્સિજન બંનેનું sp2 ફિનોલમાં અને ઇથરમાં બંનેનું sp3 બંધારણ સંકરણ થશે। એ પ્રશ્ન રહી મહત્વની કે sp3 હોય તો 128 હોવું જોઈએ, એના કરતા ઓછો છે કારણ કે ઓક્સિજન ઉપરનું જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એના વચ્ચે અપાકર્ષણ થાય। ઓક્સિજન ઉપર રહેલું બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એના વચ્ચે અપાકર્ષણ થાય એટલે એકબીજાને ધક્કો મારે એટલે આ બંધ કોણની કિંમત ઘટે અને CO બંધ 142 પાઇકોમીટર જે મેક્સિમમ બંધ લંબાઈ છે। નેક્સ્ટ આપણે જોઈએ આલ્કોહોલ માટે। એમાં પણ sp3 સંકરણ હોવાથી 109.28 ની નજીક એટલે કે 109 ડિગ્રી છે કારણ કે ફિનાઇલ સમૂહ ઓક્સિજનના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મથી અપાકર્ષણ ઓછું થાય। ફિનોલની અંદર ફિનાઇલ રિંગ અથવા બેન્ઝીનની રિંગ આવેલી છે માટે ઓક્સિજનનું અપાકર્ષણ એના ઉપર ઓછું થશે। કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 136 પાઇકોમીટર જે 142 કરતા ઓછી જોવા મળે છે કારણ કે ઓક્સિજન પરનું ઇલેક્ટ્રોન યુગ્મ વલય સાથે સંસ્પંદનથી દ્વિબંધમાં જોડાય, સંસ્પંદન થાય અને આ જે છે એ કાર્બન ઓક્સિજન દ્વિબંધ જેવી વર્તણૂક ધરાવે, સંસ્પંદન થાય ત્યારે, બરાબર, ને આની જગ્યાએ આવું જોવા મળશે, નેગેટિવ ચાર્જ આવે। નેક્સ્ટ વન જોઈએ ઇથરની અંદર 111.7 ડિગ્રીનો છે અને જે ત્રણેય કરતા મહત્તમ છે sp3 સંકરણ છે। આ ખૂણો એ 109 કરતા વધુ છે એનું કારણ તો કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે એટલે કે બે CO બંધ આવેલા છે એટલે કે 4 ઇલેક્ટ્રોન સાથે CH3 નું અપાકર્ષણ અસર વધી જાય એટલે એકબીજાથી દૂર જશે। બંધ લંબાઈ જોઈએ તો 141 પાઇકોમીટર છે જે આલ્કોહોલની નજીકની વેલ્યુ થશે। હવે બનાવટની વાત જોઈએ। આલ્કીનના એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કોહોલ સંયોજનની બનાવટ। આલ્કીનનું આપણે H2O ની હાજરીમાં પ્રક્રિયા કરાવી એટલે બંધ તૂટે, એક કાર્બન સાથે OH અને બીજા સાથે H એટલે આ રીતે આલ્કોહોલમાં રૂપાંતર પામશે। જો અસમિત આલ્કીન હોય તો માર્કોનિકના નિયમનું પાલન થાય અને હાઇડ્રોક્સિલ સમૂહ દ્વિબંધ ધરાવતા એવા કાર્બન સાથે જોડાશે જેની પાસે ઓછા હાઇડ્રોજન હોય, એટલે કે આ બંને કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને બંને કાર્બનમાંથી આ કાર્બન વધુ હાઇડ્રોજન ધરાવે છે, ઓછા છે એટલે OH સમૂહ એના સાથે જોડાય તો પ્રોપેન ટુ ઓલ મુખ્ય નિપજ બને। જોઈએ તેની મિકેનિઝમ। સ્ટેપ નંબર 1
ઇલેક્ટ્રોન અનુરાગી આયન જેને હાઇડ્રોનિયમ આયન અથવા H+ આયન આપણે કહીએ છીએ કે આલ્કીન પર એટેક કરશે અને પ્રોટોનેશન દ્વારા સ્થાયી કાર્બોકેટાઇન બનાવે. H2OH+ એસિડનો મેળવશે અને હાઇડ્રોનિયમ આયન બને. એ હાઇડ્રોનિયમ આયન દ્વિબંધ સાથે જોડાય. જેમ કે કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે તો ઓક્સિજન ઇલેક્ટ્રોન પેર મેળવીને H2O સ્વરૂપે દૂર થાય અને અહીંથી જે છે દ્વિબંધમાંથી નેગેટિવ આયન હોય કાર્બન એ H સ્વીકારી અને કાર્બોકેટાઇનનો કાર્બોકેટાઇન બનાવશે. આ કાર્બોકેટાઇન બીજા તબક્કામાં H2O નું લોન પેર સ્વીકારશે અને પ્રોટોનેટેડ આલ્કોહોલ બનાવશે. છેલ્લા તબક્કામાં વિપ્રોટોનીકરણ અથવા તો H+ દૂર થવું. એ H+ દૂર થશે H2O ના બીજા અણુ સાથે. ઓક્સિજનને હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન આપી અને આલ્કોહોલમાં રૂપાંતર પામે અને આ હાઇડ્રોજન એ H2O સ્વીકારીને હાઇડ્રોનિયમ આયનમાં રૂપાંતર પામશે. તો આ રીતે અહીં પ્રક્રિયામાં H2O ઉમેરાય એ ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાનું ઉદાહરણ બનશે. ત્યારબાદની બીજી પદ્ધતિ જોઈએ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. હાઇડ્રોબોરેશન પ્રક્રિયા ડાયબોરેનની આલ્કીન સાથેની પ્રક્રિયા છે અને યોગશીલ નિપજ આપશે ટ્રાય આલ્કાઇલ બોરેન જેનું સોડિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં પેરોક્સાઇડ વડે ઓક્સિડેશન થવાથી આલ્કોહોલમાં રૂપાંતર પામે. જેમ કે પ્રોપીન આ ડાયબોરેન બરાબર ટ્રાયપ્રોપાઇલ અથવા ટ્રાય આલ્કાઇલ બોરેન. હાઇડ્રોજન પેરોક્સાઇડ બેઝિક માધ્યમ પેરોક્સાઇડની હાજરીમાં પ્રોપેન 1 ઓલમાં રૂપાંતર. મિકેનિઝમ જોઈએ. ડાયબોરેન છે B2H6 છે વિદ્યુત ઋણતા બોરોનની 2 અને હાઇડ્રોજનની 2.1 છે. તેથી બોરોન એ હાઇડ્રોજન ધ્રુવીય બંધ બનશે. બોરોન પોઝિટિવ અને હાઇડ્રોજન નેગેટિવ થશે. વિદ્યુત ઋણતા વધુ છે એટલે. અને અસમિત આલ્કીનના દ્વિબંધ ઉપર એ એટેક કરશે અને એટેક થવાથી હાઇડ્રોજન એ કાર્બન સાથે જોડાય અને CH2 સાથે BH2 જોડે. નિપજ બનશે CH3 CH2 CH2 BH2. બીજા તબક્કામાં શું થશે મિત્રો? જે આલ્કીનનો અણુ જોડીએ એટલે આ દ્વિબંધ જોડાય તૂટે હાઇડ્રોજન અહીંયા આવે અને બોરોન આ કાર્બન સાથે જોડાય એટલે બોરોન સાથે એક હાઇડ્રોજન હજી બાકી રહેશે. ટોટલ અહીંયા 2 હાઇડ્રોજન છે. એક હાઇડ્રોજન અહીંયા જોડાઈ ગયો એટલે એક બાકી ગયો BH વાળું બરાબર BH2 માંથી બંને બાજુ પ્રોપાઇલ બ્રાન્ચ આવી અને હજી એક ડાયપ્રોપાઇલ બોરેનને એક હજી આલ્કાઇલ ગ્રુપ આપવામાં આવે તો આ દ્વિબંધ તૂટે. હાઇડ્રોજન છે એ અહીં આવશે અને આ બોરોન સાથે જોડાશે તો આ રીતે ટ્રાય પ્રોપાઇલ બોરેન એમાં રૂપાંતર પામે. આ ટ્રાય પ્રોપાઇલ બોરેન આગળના તબક્કામાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન પામી અને અહીંયા 3 OH જોડાવાથી C3CH3CH2CH2OH પ્રોપેનોલ બને અને 3 OH આના સાથે જોડાવાથી BOH3 અથવા H3BO3 એમાં રૂપાંતર પામશે બોરિક એસિડમાં. સૌપ્રથમ 1959માં H.C. બ્રાઉન દ્વારા આને રજૂ કરેલું ડાયબોરેનની ઓક્સિડેશન પ્રક્રિયા તેમને રજૂ કરેલી છે જેને 1979ની અંદર નોબેલ પારિતોષિક ઇનામ પણ આપવામાં આવેલું છે. મિત્રો આ 2 પદ્ધતિ આપણે જોઈ. બીજી પદ્ધતિને આપણે આગળ અભ્યાસ કરીશું.